નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. ભરૂચના જડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોર્ડાની કાર્યવાહી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે માત્ર ₹20 એસટી લિંક સેવા ફરી શરૂ. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ સેવાની કરવામાં આવી શરૂઆત. ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયા. ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે. એ જ મુદ્દે આજે એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું. જડેશ્વર ચોકડી નજીક આવેલ વિનય કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામો પર ભરૂચ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે ટીમે સ્થળ પર પહોંચીને જેસીબી ફેરવી બાંધકામો તોડી પાડ્યા હતા. આ કાર્યવાહી પહેલા ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વારંવાર બહોળા તેમજ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆતો કરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોડિયાએ જણાવ્યું હતું કે ભાગ્યોદય કોમ્પ્લેક્સ સદન ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલી હતી, પરંતુ સ્ટે કે પરમિશન કોઈ જ પ્રકારનું ન હોવા છતાં કોમ્પ્લેક્સ ઊભું રહ્યું હતું. હાલ તો બોર્ડા દ્વારા કોમ્પ્લેક્સની આગળના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. ધવલ કનોડિયાએ વધુમાં કહ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામો સામે એક જ દિવસની કાર્યવાહી પૂરતી નથી. વહીવટીતંત્ર તથા બોર્ડા દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવે ત્યારે જ આવા દબાણો ફરીથી ઊભા ન થાય. શહેરભરમાં જે સ્થળોએ દબાણ તોડવામાં આવે છે તે સ્થળોની વારંવાર તપાસ થવી જોઈએ, જેથી ફરીથી નવા ગેરકાયદેસર દબાણ ઊભા ન થાય. ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બિનઅધિકૃત બાંધકામો, ગેરકાયદેસર દુકાનો અને કોમ્પ્લેક્સો ઊભા થવાની ફરિયાદો મળતી રહે છે. નાગરિકોના મતે તંત્ર કડકાઈથી નિયમોના અમલ કરે તો જ શહેરમાં વ્યવસ્થિત વિકાસ શક્ય બને. હું ધવલ કનોડિયા, સામાજિક કાર્યકર, આરટી એક્ટિવિસ્ટ. આજે જડેશ્વર ચોકડી ખાતે વિનાયક કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય એસ્ટેટના ગેરકાયદેસર દબાણો તોડવામાં આવી રહ્યા છે. આ દબાણોની અંદર ભૂતકાળમાં પણ બહોળા દ્વારા અમુક દબાણો તોડવામાં આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા આ લોકોને કોઈ પણ જાતનો સ્ટે મળ્યો નથી કે એની સ્થાનિક કોર્ટમાંથી પણ કોઈ સ્ટે મળ્યો નથી. જે લોકો કોર્ટમાં નથી ગયા તેના દબાણો દૂર થઈ રહ્યા છે, પણ જે લોકો કોર્ટમાં ગયા છે તેના દબાણો બહોળા આજ દૂર કરી નથી રહી. સ્થાનિક કોર્ટે એ લોકોને કોઈ પણ જાતના સ્ટે આપ્યા નથી. ભૂતકાળમાં પણ આ લોકો હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટમાં આ લોકોના કેસ ખારિજ થઈ ગયા હતા. તો મારી વિનંતી કલેક્ટર સાહેબને અને બહોળાના અધિકારીઓને છે કે ભૂતકાળમાં પણ બહોળાએ જે બાંધકામો તોડ્યા હતા તે ફરી આજે ઊભા થઈ ગયા છે અને આજે જે બાંધકામો તોડી રહ્યા છે એ ભવિષ્યમાં ફરી ઊભા ન થાય એની તાકીદી રાખીને કામગીરી કરવામાં આવે. આવા ઘણા બધા પ્રશ્નો છે જે વિનાયક કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય એસ્ટેટના છે. વધુમાં જણાવવાનું કે ભાગ્યોદય એસ્ટેટ છે એની કોઈ બાંધકામ પરવાનગી જ નથી. બહોળાના અધિકારીઓને અમે કહીને થાકી ગયા. 10 વર્ષથી હું લડત લડી રહ્યો છું. 10 વર્ષની અંદર સ્થાનિક કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ સુધીના કેસો અમે લડી ચૂક્યા છે અને બધેથી એ લોકો કેસ હારી ચૂક્યા છે, છતાં પણ એમની ઉપર ઠોસ કામગીરી થતી નથી. ખાસ કરીને ભાગ્યોદય એસ્ટેટનો જે પાટલો ભાગ છે એ એમના વિસ્તારમાં આવતો જ નથી, પણ છતાં પણ ત્યાં કોઈ ઠોસ કામગીરી થતી નથી. આજે જે બાંધકામ તૂટે છે એમાં જે બાંધકામો રહી જાય છે એની ત્વરિત કામગીરી કરી હાઈકોર્ટે સ્ટે નથી આપ્યો, તો એ સ્ટે ન આપવાને કારણે એ બાંધકામો પણ તોડવા જોઈએ એવી મારી બહોળાને નમ્ર વિનંતી છે. અસ્તુ, ભારત માતા કી જય. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસટીની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. એમકે કોલેજના પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં સેવાનો પ્રારંભ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા અંકલેશ્વર, ભડકોદરા, માંડવા, ભોલાવ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી સુધી વિસ્તરશે. રોજ સવારે 7:15 વાગ્યે પ્રથમ ટ્રીપ ઉપડશે. દિવસ દરમિયાન કુલ 16 ટ્રીપ ચલાવવામાં આવશે. મુસાફરો માટે ભાડું માત્ર 20 નક્કી કરાયું છે, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ જીઆઈડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે. ખાસ કરીને આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ પર રેલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે આવતા સમયમાં અપઘાતના બનાવોમાં ઘટાડો થશે. સાથે જ જો વિદ્યાર્થીઓ અથવા મુસાફરો તરફથી આ સેવાના સંચાલન સંબંધિત કોઈ રજૂઆત કરવામાં આવશે તો તેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. ઘણા સમયથી એસટી વિભાગ સાથે ચર્ચાના અંતે આજથી આ એમકે કોલેજના ગ્રાઉન્ડથી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચેની બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન 16 જેટલા રૂટ ઉપર આ બસ ચાલશે, જેમાં માંડવા, ભટકોદરા, ભરૂચ, ભોલાવ સહિતના વિસ્તારને આવરી લેવાયો છે. આ સેવાઓ શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે.
સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે, જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે એને પાસ આપીને નર્મદા મૈયા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે, જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે. આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી, એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે આપણે જે સુસાઇડના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું. આ કાર્યક્રમમાં હાજર યુવા નેતા યોગી પટેલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ એસટી વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓ અને કામદારો માટે સાચે જ રાહતરૂપ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા માત્ર મુસાફરીની સુવિધા નથી, પરંતુ ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મહત્વનો જીવાડો સાબિત થશે. આ પ્રસંગે એમકે કોલેજના આચાર્ય વિજય જોશી, ડેપો મેનેજર વિશારદ છત્રીવાલા, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માંગણી તારીખ 30 ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી. ધારાસભ્યશ્રી એ ગંભીરતાને લઈને તાત્કાલિક 26 દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે. અને આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ એનું તાત્કાલિક નિરાકરણ લાવ્યા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્વચ્છતા હી સેવા તેમજ વીજ સલામતી અભિયાન અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી દરમિયાન વીજ સલામતી તથા વીજ બચત વિશે જનતાને જાગૃત કરતા નારા અને બેનરો સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આજના સમયમાં વીજળીના સલામત ઉપયોગ માટે જનજાગૃતિ અત્યંત આવશ્યક છે. વીજળીનો બેદરકાર ઉપયોગ માનવ જીવનને જોખમમાં મૂકવાની સાથે આર્થિક નુકસાન પણ કરાવે છે. તે જ રીતે વીજળીની બચત કરવી એ દરેક નાગરિકની ફરજ છે. આ રેલીનો બીજો અગત્યનો મુદ્દો હતો પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંગે પ્રચાર કરવો. આ યોજનાથી ઘર આંગણે સૌર ઉર્જાના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન મળે છે અને સ્વચ્છ ઉર્જા તરફ સમાજ આગળ વધી શકે છે. અધિકારીઓએ લોકજનને અપીલ કરી હતી કે સૌર ઉર્જાનો વ્યાપક ઉપયોગ કરી વીજળીના ખર્ચમાં બચત કરવી સાથે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવી જોઈએ. રેલી દરમિયાન શહેરીજનોને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ લોકોને સલામતી અને બચત માટેના સરળ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. તમામ પ્રકારના ક્ષેત્રના લોકો વિવિધ પ્રક્રિયા દ્વારા સમાજને સાચા અર્થમાં સેવાના લાભો પહોંચી શકે એ દિશામાં પ્રયાસરત છે. આજે ડીજીવીસીએલ દ્વારા એક રેલીના સ્વરૂપે ડીજીવીસીએલના કામ સાથે જોડાયેલા તમામ પ્રકારના જે પ્રિકોશન છે અને સમાજને જે સંદેશો આપવાનો છે એવા શુભ હેતુથી આજે આ રેલીનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો જે આ સેવા પખવાડિયો ઉજવી રહ્યા છે એ અંતર્ગત આજના અમારા પ્રોગ્રામમાં આજે અમે સેફટી સલામતીની એક રેલી, લોકજાગૃતિ માટે રેલી, પીએમ સૂર્યકરણ માટે લોકોના જાગૃત કરવા માટેની રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ અમે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન એક સેવા પર્વ તરીકે સમગ્ર ગુજરાત રાજ્ય ઉજવે છે. એના અંતર્ગત અમારી કંપની પણ ઉજવી રહી છે. એમાં દરરોજ ના અલગ અલગ પ્રોગ્રામો છે. એ નિમિત્તે આજરોજ અમે આ રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં જાગૃતિ ફેલાય સલામતી માટે અને લોકોમાં ગ્રીન એનર્જી વિશે જાગૃતતા ફેલાય, પીએમ સૂર્યકરણનો લોકો જાગૃતતા ફેલાય અને પોતાના ઘરે સોલાર વીજ કનેક્શન લગાવે અને આપણા પર્યાવરણને બચાવવા માટેની ઝુંબેશમાં પોતાનો સહયોગ આપે. એ અંતર્ગત અમે આ પખવાડિયામાં અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરી રહેલ છે. ભરૂચ શહેરમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સતત 4થા વર્ષે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ વિસરાતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની આરાધના કરી હતી.
આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણો વિસરાતો સાંસ્કૃતિક વારસો ઓળખે અને પોતાના જીવનમાં તેની અગમ્યતા સમજે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. આ અવસરે 100 જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિનામૂલ્યે ગરબા માણવાની તક આપવામાં આવે છે. તેમજ સાથે સુરક્ષાનું પણ સુચારું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન થયું છે. ચોથા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર રમઝટ બોલાવીને નવરાત્રિ મહોત્સવને ચમકાવ્યું હતું. હું પીએસઆઈ વી.એ. આહિર, મહિલા પોલીસ સ્ટેશનમાંથી. અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે. આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ. અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે. આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય. તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે, નવી જનરેશન જે આવનારી છે, એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી, તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિસ્થાપિત મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDCના સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં વિસ્થાપિત મહિલાઓ તેમજ ફાયર કર્મીઓ તેમજ મહિલા પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, AIA પ્રમુખ વિમલ જેઠવા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના તબીબો, કોરોમંડલ કંપનીના અધિકારીઓ તેમજ વિવિધ સેવાભાવી સંગઠનોના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નોટિફાઈડ એરિયામાં મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે. એમાં કોરોમંડલ ઇન્ડિયા લિમિટેડ, IRG ફાઉન્ડેશન,
અને આશીર્વાદ ફાઉન્ડેશન તેમજ નોટિફાઈડ ભટિંડા પાર્ટી તરફથી આજે અહીંયા લીલો કેમ્પ રાખવામાં આવે ત્યારે મિત્રો જે સશક્ત માણસ હોય એને પણ ખબર નથી હોતી કે મારીમાં શું બીમારી છે. આવા મેડિકલ કેમ્પ દ્વારા આપણે જ્યારે ચેકઅપ કરીએ ત્યારે આપણે ખબર પડે છે. મિત્રો આ 17મી સપ્ટેમ્બર એ આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ એ 15 દિવસ સુધીનું એક પખવાડી આ હેલ્થ ચેકઅપ કેમ્પો, બ્લડ ડોનેશનના કેમ્પો, સાફ સફાઈના કાર્યક્રમો દ્વારા આખું પખવાડિયાની ઉજવણી જ્યારે કરવા જઈ રહી છે ત્યારે આજથી 4 દિવસ પહેલાં પણ ગરખોડ CSCની અંદર એક મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો. એની અંદર પણ 1040 જેટલા દર્દીઓનો લાભ મળ્યો હતો. આવા દરેક CSC, PSC, પ્રાઇમરી સેન્ટરની અંદર પણ દરેક જગ્યાએ આવા મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા આપણા છેવાડાના લોકોની સેવા થઈ શકે એ આશયથી આવા કેમ્પો થઈ રહ્યા છે. અને કેમ્પમાં મિત્રો તમામ ડૉક્ટરની ટીમને પણ હું અભિનંદન આપું છું. 3 કોરોમંડલ, આશીર્વાદ અને IRG ફાઉન્ડેશનવાળા છે એ લોકોને પણ હું અભિનંદન આપું છું કે સરકારની સાથે સહયોગમાં રહીને એ લોકો પણ મદદરૂપ છે. એમને પણ આભાર માનું છું. હાંસોટના કુદાદરા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજન વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા, મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષા દૂધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના લાભાર્થીઓને ન્યુટ્રિશન કીટ, આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને PMJY કાર્ડ તેમજ PNCBN બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આજ રોજ કુડાદરા PSC CSC ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. અને 4 દિવસ પહેલાં ગરખોડ CSCમાં આ કેમ્પ રાખવામાં આવ્યો. તેમાં 1040 જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો. આજે પણ અહીંયા કુડાદરા ખાતે વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માટેના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે. આપણે જોઈએ છે કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય, પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે, એને અન્ય બીમારીઓ હોય છે, પરંતુ ખબર પડતી નથી. એને કારણે આપણે પણ આમનામ ફરતા હોઈએ છીએ અને આપણને અનેક રોગો પછી આવતા હોય. ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા આ મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે ટ્રીટમેન્ટ પણ કરાવી શકીએ છીએ. ત્યારે આ મેગા કેમ્પમાં 100 લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો 100 લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ગટર ઉભરાતા ગામ લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવાય નથી, જેના કારણે ગામના મુખ્ય પ્રવેશના માર્ગ પર સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. વિશેષ ચિંતાનો વિષય છે કે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદુ પાણી પહોંચી ગયું છે, જેના કારણે નાના બાળકોના આરોગ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, પરંતુ મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગણી કરી છે, નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઉદ્ભવી રહી છે. આ અંગે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયતના જવાબદારોનું પેટનું પાણી હાલતું નથી. શું તંત્ર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ જે ગટર લાઇન છે રિપેર ક્યારે થશે? અને જો આ ગટર લાઇન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે. કારણ કે ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ. ઘણીવાર અમે રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં સૂતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે. એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે, રોગચાળો ફાટી નીકળે એવું છે. અહીંયા બધા નાના ભૂલકાઓ છે, કાલે એમનું ભવિષ્ય, કાલે એમનો શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે. અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય, બીજું કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી જાય છે. અમને કોઈ ગ્રાન્ટ આવી હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે. તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને, કે ખાલી ખાવાનું હોય તો જ દોડવાનું હોય જ. કેમ એ લોકો હજુ કોઈ પંચાયત નહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા? તો એ લોકો શું રોગચાળાનો ભોગ બનાવવા માંગે છે? અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે,
દરેક ગામે ગામ, દરેક તાલુકે, દરેક ગુજરાતની અંદર ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે. અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે ને, તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે. અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે, સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે. તો હું એ લોકો રોગચાળો માગે છે, એટલે હું મહાપુરા ગામની અંદર કોલેરો થવા માગે છે. આ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે, ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે ગુપ્તા ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના જૂની દેવી ગામ પાસે ગુપ્તા ફાર્મ ખાતે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના સભ્યો દ્વારા ખેલૈયાઓ માટે ઓપન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આયોજિત મેગા નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દર વર્ષે જીઆઈડીસી વિસ્તારમાં મેગા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. હાલ જીઆઈડીસી ખાતે મેગા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચોથા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત 38માં મેગા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગટ્ટુ ચોકડી નજીક આવેલ નવજીવન ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 37 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 38માં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેક ઇન્ડિયા કંપનીમાં ₹6.51 લાખના મશીનરીના સામાનની થયેલી ચોરીના ગુનામાં કંપનીના સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે કંપનીના HR આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કંડે અવધેશ મૌર્યાએ અન્ય 3 ઇસમો સાથે મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાનું શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો ₹6,51,000ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે ચોરીના ગુનાને અંજામ આપતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરતા મૂળ યુપી અને હાલ જીઆઈડીસીમાં આરબી કોલોનીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ માર્કંડે મૌર્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોટના સિનિયર સિટીઝન હોલ ખાતે હાંસોટ તાલુકા માહ્યવંશી યુવા મંચ દ્વારા વિવિધ કેડર સંલગ્ન નિવૃત્ત થયેલા કર્મચારીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. પિએજા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે હાંસોદના ઇતિહાસમાં પ્રથમવાર નિવૃત્ત કર્મચારીઓનું સન્માન થયું છે. પ્રતિભાનું સન્માન એ જ સમાજની પ્રગતિનું મૂળ છે. યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનસભર સેવા આપનારા કર્મચારીઓનું સન્માન તેમજ સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસનમુક્ત રહેવા વિનંતી કરી હતી. સમારંભમાં અનેક ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આજરોજ હાંસોદ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા હાંસોદ તાલુકા માહ્યાવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હાંસોદ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાંસોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ.કે. પિએજા સાહેબ પીઆઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈશ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ વળવાનો પ્રેરિત કર્યા હતા. સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય. આ તમામ કાર્યક્રમમાં 70થી વધુ હાંસોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ માહ્યાવંશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા. આમોદ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિમંડળ ન્યૂ દિલ્હી તરફ જવા રવાના થયું છે. રાજધાની દિલ્હી સ્થિત તાલકટોળા સ્ટેડિયમ ખાતે યોજાનારા આ ભવ્ય મહાસંમેલનમાં દેશમાં અનેક રાજ્યોમાંથી આગેવાનો, યુવાનો, મહિલાઓ અને ધાર્મિક વિદ્વાનો હાજરી આપનાર છે, જેમાં ખાસ કરીને ગુજરાતનું યોગદાન વિશેષ રહેશે. ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણની અધ્યક્ષતામાં ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી હજારો કાર્યકર્તાઓ લક્ઝરી બસો અને ટ્રેનો મારફતે દિલ્હી માટે જવા રવાના થયા છે. કાર્યકર્તાઓનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે ઐતિહાસિક વળાંક સાબિત થશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા આરએસએસ પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશકુમાર કરશે. શિક્ષણ, રોજગાર, મહિલાઓનું સશક્તિકરણ, ગરીબી નિવારણ, સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ હાથ ધરાશે. ગુજરાતના પ્રતિનિધિઓ પોતાના અનુભવો રજૂ કરશે, જેથી સમગ્ર દેશમાં ગુજરાતનું યોગદાન ઉજાગર થાય. સલીમ ખાને સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક તત્વોના વિરોધ હોવા છતાં મુસ્લિમ સમાજના હિત માટે આ મંચે હંમેશા આગવી ભૂમિકા ભજવી છે. તેમના મતે આરએસએસ એ પ્રથમ એવી સંસ્થા છે કે મુસ્લિમ સમાજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવનાથી જોડે છે. આ સ્ટેડિયમમાં ઉમટનારા હજારો લોકોએ ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની હાજરીને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાણ ગુજરાતના બદલાતા દ્રષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે. અંતે ઇન્દ્રેશકુમાર પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં રાષ્ટ્રીય એકતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માનનીય ડૉક્ટર ઇન્દ્રેશજીના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 300થી વધુ લોકો જઈ રહ્યા છે. એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી 3 બસોનું આયોજન કરેલું છે. સમગ્ર લોકો, હું સલીમ ખાન પઠાણ, મારી અધ્યક્ષ સ્થાને તમામ લોકો ગુજરાતમાંથી આ સંમેલનમાં હાજરી આપી રહેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું? આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય, રાષ્ટ્ર માટે સમાજ આગળ આવે, એ મુખ્ય હેતુ છે. નસવાડી તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 6 પ્રાથમિક શાળાઓમાં કુલ 21 નવીન ઓરડાઓના બાંધકામ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભિસિંહ તડવીના હસ્તે આ ખાતમુહૂર્ત યોજાયું હતું. નવીન ઓરડાઓ કાંધા, સેંગપુર, કાળકોચ, ખોડિયા, પાલસર અને ચામેઠા પ્રાથમિક શાળાઓમાં નિર્માણ થવા જઈ રહ્યા છે. સરકાર દ્વારા શાળાના જર્જરિત ઓરડાઓને બદલે નવા ઓરડા બાંધવા માટે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી બાળકો પાકા ઓરડામાં બેસીને સુખદ વાતાવરણમાં અભ્યાસ કરી શકે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી દલસીભાઈ ડુભીલ, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ રાઠવા, નસવાડી સરપંચ મેહુલ તડવી, પૂર્વ એસટી ડિરેક્ટર જસુભાઈ ભીલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ પૂર્વેશભાઈ રાઠવા સહિત અનેક સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બધાની રજૂઆત હતી અને 6 ગામોના આગેવાનો બધા જિલ્લા પ્રમુખ, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી. એના અનુસંધાને આ ઓરડા સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવ્યા છે અને
હજુ પણ કેટલાકના ખાતમુહૂર્ત બાકી છે, કેટલાકના ટેન્ડર લેવલે છે. તો આજે ફક્ત 21 ઓરડાનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પૈગંબર સાહેબની યાદમાં નાથ શરીફના જલસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના રાજપીપળા અરબ ટીકરા નુરાની મસ્જિદ પાસે આશિકે રસૂલ કોન્ટ્રાક્ટર મકબૂલભાઈ મંસૂરીના ઘર નજીક મુસ્લિમ સમાજના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સાહેબની યાદમાં નાથ શરીફના જલસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજપીપળાના સૈયદ મોહમ્મદ મિયા કાદરી, અરબ ટીકરા મસ્જિદના મૌલવી સાહેબ સહિત અનેક મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી. આ પ્રસંગને સફળ બનાવવા અરબ ટીકરા મહોલ્લાના સામાજિક કાર્યકર્તા આસિફભાઈ ઇસ્માઇલભાઈ પઠાણ, વકીલભાઈ દિવાન ઇરફાનભાઈ મંસૂરી, મોઇનભાઈ મકબૂલભાઈ મંસૂરીએ ભાગ લીધો હતો. વાકલ પંચવટી મુકામે પોષણ માસ અંતર્ગત માંગરોળ ઘટક 2 નો ઘટક કક્ષાનો પૌષ્ટિક વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ વાંકલ પંચવટી હોલ મુકામે પોષણ માસ અંતર્ગત માંગરોળ ઘટક 2 નો ઘટક કક્ષાનો પૌષ્ટિક વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત હરીફાઈમાં આંગણવાડીમાંથી આપવામાં આવતા THRમાંથી બનેલ વાનગીઓ અને મિલેટ્સમાંથી બનેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાનગી હરીફાઈમાં સરપંચ અનિતાબેન ચૌધરી, ગ્રામ પંચાયત સભ્ય દિવ્યાબેન અટોદરિયા, આરતીબેન પંચાલ, સંગીતાબેન, THO ડોક્ટર સમીર ચૌધરી, ડોક્ટર હરીશભાઈ, મેડિકલ ઓફિસર વાંકલ PHC, CDPO માધુરીબેન ગુપ્તા અને તમામ ICDS સ્ટાફ અને માંગરોળ ઘટક 2ના લાભાર્થીઓ, કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. પોષણ માસમાં પોષણ ઉત્સવના માધ્યમથી સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકોના વાલીઓ અને કિશોરીઓને મિલેટ્સ અને THRના ફાયદાઓ અને તેના વધુ વપરાશ અંગે માહિતગાર કરવા અને તેનો વધુમાં વધુ ઉપયોગ વિશે જાગૃતતા લાવવાનો છે, એમ CDPO માધુરી ગુપ્તાએ એક અખબાર યાદીમાં જણાવ્યું હતું. આજરોજ માંગરોળ ઘટક 2માં ICDSની અંદર પોષણ વાનગી હરીફાઈનો ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોષણ માસ અંતર્ગત ઘટક કક્ષાની વાનગી હરીફાઈ મિલેટ્સ અને THRમાંથી વાનગીઓ બનાવવામાં આવી હતી, કે જેની અંદર માંગરોળ ઘટક 2ના લાભાર્થીઓ, વર્કર બહેનો અને સાથેના કેન્દ્ર પરના જે સગર્ભા ધાત્રી માતાઓ છે તેઓ પણ ભાગ લીધો હતો, કે જેની અંદર વાનગીઓ જે આપણે લોકલ મિલેટ્સ મળી રહે છે એ વધુમાં વધુ પૌષ્ટિક તત્વોથી ભરપૂર કેવી રીતે એને આપણે ખોરાકનો ઉપયોગ લઈ શકીએ. સાથે THR જે આંગણવાડીમાં આપવામાં આવે છે તેને વધુ ખોરાકનો ઉપયોગ કેવી રીતે વધુમાં વધુ કરવો અને જે આપણા લાભાર્થીઓ છે સગર્ભા ધાત્રી માતાઓ, બાળકો અને કિશોરીઓ વધુમાં વધુ એનો ઉપયોગ કરે તે આશયથી આપણે માર્ગદર્શન આપ્યું હતું. જોડે જોડે આપણી સાથે વાકલ ગામના સરપંચ શ્રી, આગેવાનો, THO શ્રી ડૉક્ટર સમીરભાઈ, મેડિકલ ઓફિસર શ્રી, મુખ્ય સેવિકા બહેનો અને ICDS સ્ટાફ તમામ ઉપલબ્ધ હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના જડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોર્ડાની કાર્યવાહી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે માત્ર ₹20માં ST લિંક સેવા ફરી શરૂ. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ સેવાની કરવામાં આવી શરૂઆત. ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.